આ તરફ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે। અધિકારીઓની અણઆવડતથી લોકો અહીંયા પરેશાન થઈ રહ્યા છે। એક પોળમાં એક દિવસમાં ટેન્કરના 30થી વધુ ફેરા લાગી રહ્યા છે। વૈકલ્પિક વ્યવસ્થા વગર પાણી બંધ કરાતા અહીંયા હાલાકીનો સામનો અહીંયા લોકો કરી રહ્યા છે। આકાશ શેઠ કુવા છે, જેઠાભાઈની પોળ છે કે જ્યાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે। મોટા સુથારવાળા નાના સુથારવામાં પણ ટેન્કર આવે છે। છેલ્લા 15 દિવસથી પોળના રહીશોને ભારે હાલાકી પડી રહી છે। લોકો કામકાજ છોડીને લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા। અંદર પાણીની પારાયણ સામે આવી રહી છે। ખાડિયા વિસ્તાર છે કે જ્યાં અત્યારે હાલ લોકો પીવાના પાણી માટે ખાસ કરીને અત્યારે હાલ લાઈને લાગ્યા છે અને આ પ્રકારે તેઓ પાણી છે તે મેળવી રહ્યા છે। એએમસી નો અડધડ જે વહીવટ છે તેના કારણે અત્યારે લોકો ભારે હાલાકી ભોગવવા માટે મજબૂર બની રહ્યા છે। ખાસ કરીને પોળના રહીશો છેલ્લા 15 દિવસથી આ સમસ્યાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। પોળની અંદર જે આખો દિવસ ટેન્કરોનો અવરો જવરો છે તે સતત જોવા મળી રહ્યો છે, કારણ કે આ પોળ વિસ્તારની અંદર આ પ્રકારે લોકો હાલ પાણી ભરી અને જે મજબૂર છે બની રહ્યા છે। સારંગપુર પાણીની ટાંકી જર્જરિત થવાના કારણે વૈકલ્પિક જે વ્યવસ્થા છે તે કર્યા વિના જ જે પાણીનો પુરવઠો છે તે બંધ કરી દેવામાં આવ્યો અને લોકો હાલ ટેન્કરથી પાણી ભરવા માટે મજબૂર બની રહ્યા છે। લોકો સાથે વાતચીત કરીશું। કેટલી મુશ્કેલી સર્જાય છે પાણી भरवा માટે લાઈને लागू पड़े है? 8 दिन से तो पानी नहीं आ रहे हैं। हमारे तो 4 मार में रहती हूँ, नीचे से खींच के कितना ले जाओ। एक ही बार आया था टंकी और बाकी तो हम तो प्राइवेट में मंगाया था। બિલકુલ શું કેવું છે, કેટલી મુશ્કેલી સર્જાય છે? સિનિયર સિટીઝન હોવાથી આ પ્રકારે પાણી ભરીને જવું પડે છે? અરે ઘણી તકલીફ છે। અમે ચોથે માળ રહીએ છીએ અમે, અને અમારે તો પગમાં બહુ તકલીફ છે। અમે બંને જણા એમ કે સિનિયર સિટીઝન છીએ, પણ પાણીની એટલી બધી તકલીફ છે। 10 દિવસ થયા એક ટીપા પાણી માટે અમે લોકો એમ કે હેરાન પરેશાન થઈ ગયા છીએ। સળંગ 4 દિવસ સુધી એક ટેન્કર નહોતું આવ્યું। પરમ દિવસે એક ટેન્કર મોકલું ને આજે મયુરભાઈએ મોકલું છે અમને ટેન્કર। શું કહેશો, કેટલી મુશ્કેલી? એક અઠવાડિયું થઈ ગયું છે, પાણી નથી આવી રહ્યું। અમારા ક્લાસીસમાં ભોગવવું પડે છે કે અમારે ક્લાસીસ નથી જવાતું, ઘરે રહેવું પડે છે। અમારું ભણવાનું બી બગડી રહ્યું છે આનાથી, અને રોજે સવારે 2-2 કલાક સુધી અહીંયા ઊભા રહીએ। ટેન્કર આવે પછી આપણે પાણી ભરીએ છીએ, રાહ જોઈએ છીએ। 1 કલાક તો થઈ જાય છે આખું ટેન્કરનું ને બધું પાણી ભરવામાં, એટલે બહુ તકલીફ પડી રહી છે અમારે। આ કોઈ અંતરિયાળ વિસ્તારની સમસ્યા નથી, આ અમદાવાદ શહેરની અને એમાં પણ ખાડિયા વિસ્તારની આ સમસ્યા છે। ભૂષણ ભટ્ટ જે ભાજપના નેતા છે તે અમારી સાથે ફોનલાઈન પર છે। ભૂષણભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું। નમસ્કાર ભૂષણભાઈ, છેલ્લા 10 દિવસથી આ સમસ્યા છે, ટેન્કર રાત ચાલે છે। 4 દિવસ સુધી ટેન્કર નથી આવતું, પાણી બંધ થઈ ગયું છે, લોકો હેરાન છે। ખૂબ સાચી વાત છે। ખાડિયાના લોકો માટે કોટ વિસ્તારની અંદર ખાડિયા વોર્ડમાં જે પ્રકારે વર્ષો જૂની પાણીની લાઈનો અને પાણીની એ જર્જરિત હાલતમાં હતી, અને જર્જરિત હાલતમાં હતી। કોર્પોરેશન, કાઉન્સિલરશ્રીઓ અને સ્થાનિક રહીશોની વારંવારની રજૂઆત બી હતી, જે અનુસંધાને પાણીની ટાંકીનું મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું છે, અને એ પાણીનું ટાંકીનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હોવાથી આ વિસ્તારની અંદર છેલ્લા 1 અઠવાડિયાથી આ સમસ્યાનો ઊભી થઈ છે। અનેક લોકો પ્રશાસનનો, કાઉન્સિલરો, જનપ્રતિનિધિઓનો અને બધાએ સાથે મળી આ સમસ્યાનો સામનો કરી। કેટલો સમય લાગતો હોય છે કોઈ પણ આ રીતે પાણી ટાંકીનું રિપેરિંગ કરવામાં? 10 અઠવાડિયું કે 10 દિવસ થાય। ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે કે 10 દિવસથી પાણી નથી આવ્યું, તો આપ કહી રહ્યા છો કે અઠવાડિયું નથી આવ્યું, અને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ ને? ત્યાંના સ્થાનિકો એ જ કહી રહ્યા છે 4 દિવસે તો ટેન્કર આવ્યું છે, તો 4 દિવસ પાણી વિના સ્થાનિકો શું કરે? સાચી વાત છે। કોટ વિસ્તાર ની અંદર નાની પોળો અને ગલીઓ આવેલી છે, અને એવા વિસ્તારની અંદર અનેક કોટ વિસ્તાર આજથી અમદાવાદ શહેર બન્યું ત્યારનું છે। આવા સંજોગોની અંદર મોટી ટ્રંક લાઈનની અંદર જૂની લાઈનો બદલવાનું કામ, અને એ પ્રકારના જરૂરી પાઇપ કે એના બેડ એ જૂની ડિઝાઇનના મળવા એ પણ મોટી અઘરી અને કપરી બાબત છે। આવા સંજોગોની અંદર સમસ્યા ઊભી થઈ છે, અને એ સમસ્યાના નિરાકરણ માટે સૌ કોઈ પ્રયત્ન છે, કોર્પોરેશન પણ પ્રયત્ન। ઠીક છે, સીધો સવાલ, કેટલા દિવસે હવે પાણી આવશે?
50% વિસ્તારમાં લગભગ જોડાણનું કામ પત્યું છે. હજુ 1-2 દિવસમાં આ સમસ્યાનું પૂરેપૂરું નિરાકરણ આવશે. બિલકુલ આભાર ભૂષણભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બાગરિયાજી અમારી સાથે જોડાઈ ગયા છે. દિલીપભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. નમસ્કાર દિલીપભાઈ, પાણીની ટાંકી રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે, 10 દિવસથી આ સમસ્યા છે. વોટર સપ્લાયના કમિટીના ચેરમેનના પદ પર છો આપ, આટલી લોકોની હેરાનગતિ. બેન, એ માધોબાગ જે છે સારંગપુરની ટાંકી, એ આપણે લીકેજ થવાના કારણે અડધી ભરતા હતા. હમણે 6 દિવસ પહેલા થોડીક પાણીની ટાંકી વધારે ફાટવાથી લીકેજ વધારે થઈ, એટલે એ અચાનક બંધ કરવી પડી. આપણે ઓલરેડી એ ટાંકી બનાવવા માટેનો વર્ક ઓર્ડર આપી દીધો છે. ટાંકીનું કામ ચાલુ કરવાનું ચાલતું હતું જ. નીચેથી બધું ફેરફાર જે કરવાના હતા એ ચાલુ હતા. મોટરો પંપો ઉતારી નાખ્યા હતા અને ડાયરેક્ટ મોટરથી પાણી આપવાની વ્યવસ્થા ગોઠવતા હતા. પણ અચાનક જ ટાંકીમાં થોડીક વધારે ખરાબી પેલી ફાટી ગઈ અને પાણી લીકેજ થયું ને અચાનક ટાંકીને બંધ કરવી પડી. ઘણા વખતથી આ ટાંકીની સમસ્યા હતી, પણ એના હવે કેટલા દિવસ લાગશે પાણી આવતા? હેરિટેજ વિસ્તાર છે, એના કારણે મંજૂરી ટાંકી ઉતારવાની મંજૂરી અને નવી બનાવવાની મંજૂરી હમણાં જ આવી, તાજેતરમાં જ મળી આપણને મંજૂરી, અને એ પછી આપણે ટાંકીનું કામ ચાલુ કર્યું છે. 2-3 દિવસમાં આ જે કામ જે ચાલી રહ્યું છે ડાયરેક્ટ પાણી આપવાનું સપ્લાયનું, એ પૂરું થઈ જશે. એટલે લગભગ 50-60% પોળોની અંદર પાણી પહોંચી ગયું છે. હવે 40-50% જે પોળોમાં બાકી છે એ 2 દાડાની અંદર પૂર્ણ થશે અને બધાને રાબેતા મુજબ જે પાણી મળતું તે પ્રમાણે પાણી મળતું થઈ જશે. બિલકુલ આભાર દિલીપભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત